દેવી મહેલની નીચે એક નાનકડું જીવંત ઘર હતું, જ્યાં એક બહાદુર પિતા ગંભીર દુઃખ સાથે ઝઝૂમી રહ્યા હતા. તેમની એક દીકરીનું હમણાં જ અવસાન થયું હતું. 4 બાળકોમાંથી તેમની એક જ દીકરી શારીરિક સ્વસ્થ હતી. ભાઈએ ડોક્યુમેન્ટ્સ બતાડતા કહ્યું કે જે જતી રહી તેનો અફસોસ કરવા કરતા બીજા 2 બાળકો મારા અપાહિત છે. તેમને સારવાર મળી રહે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ. જાનવી હજુ તેની બહેનને યાદ કરીને રડ્યા કરતી. દીકરીના મૃત્યુ પછી ભાઈ ભંગારની ફેરી કરવા જઈ શકતા નહીં. રાશન કીટથી તેમના બાળકો હવે ભૂખ્યા નહીં રહે. તેમના દીકરા રાજવીરના નાકમાં નળીઓ હતી, જે દૂધ પીવા માટે પણ ફીડિંગ ટ્યુબ પર નિર્ભર હતો. તેમના મમ્મીના આંસુ વર્ષોથી અવિરત વહેતા હતા. નિશા બાળપણમાં જ તેના પપ્પાની હેવાઈ હતી અને કામ અર્થે અશ્વિનભાઈને બહારગામ જવાનું થયું, જેથી નિશા પપ્પા વગર રડ્યા કરતી અને તેમાં જ તેને ખેંચ આવી જતા તે જીવનભર માટે વિકલાંગ થઈ ગઈ. તેને જ્યારે કુકીઝ આપી ત્યારે તેના કસોટી ભરેલા જીવન વચ્ચે હું ખુશીની એક દુર્લભ ઝાંખી જોઈ શકી.